નમસ્તે ખેડૂત મિત્રો, હું છું રાજેન્દ્રસિંહ ગોહિલ. કિસાન એગ્રી માર્ટ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે અત્યારે આપણે તમને એક અગત્યની માહિતી આપવાની છે કે ચણાની અંદર વ્હાઇટ ફંગસ, જે તમે ચણાનો છોડવો ઉપરથી પીળો પડે છે, સેજ પાંદ પીળા પડે છે અને અંદર તમે છોડવો ઉખાડો એટલે વ્હાઇટ ફંગસ એની આજુબાજુમાં દેખાય છે અને વ્હાઇટ જે તંતુ મૂળ આવે એક પણ મૂળ આપણને દેખાતું નથી. એટલે વ્હાઇટ ફંગસના હિસાબે ચણામાં સુકારો છે. જો અત્યારે ફેસબુકની અંદર બધા કહે છે કે ઓગણી છાંટો, આ છાંટો, પણ એનાથી કોઈ જ રિઝલ્ટ આવશે નહીં. જ્યાં સુધી તમે નીચે મૂળની અંદર વ્હાઇટ ફંગસ છે ત્યાં સુધી ઉપરથી કંઈ આપવાથી રિઝલ્ટ મળશે નહીં. એટલે આપણે જે અત્યારે પાણી આપવાનું હોય, પિયત આપવાનું હોય, તો પિયત સાથે હું તમને 4-5 વસ્તુ બતાવું છું. એ તમે હવે એની અંદર એક આપણે છે રોકો બાયોસ્ટેટ કંપનીનું અને એક છે રોકો ફ્લો. હવે આ 500 ml અથવા 500 ગ્રામ એકરે આપવાનું થશે. એની સાથે આપણે યુમિક છે, આ યુમિક 500 ml છે, બાયોજેમ છે 500 ml, ગ્રોવર છે, એ 500 ml ના કોઈ બી પીજીઆર આપણે આપી શકીએ છીએ. એનાથી આપણને રિઝલ્ટ બહુ સારું મળશે. પછી બીજી પ્રોડક્ટની અંદર રોકો મેન છે. હવે એ જે આપણે છે એનું એકરે 400 ગ્રામનું માપ છે. એના પણ બેસ્ટ રિઝલ્ટ મળે છે. એમાં શું છે કે મેન્કોજેબ અને થાયોફિનાઇટ મિથાઇલ છે, બરોબર. પછી પીઆઈ કંપનીનું કિટાજીન છે, એનું 500 ml નું પ્રમાણ છે. ઈ અને આ તમે યુમિસોલ, આ બે પણ આપી શકો છો. આ એ વ્હાઇટ ફંગસમાં, બ્લેક ફંગસમાં એકદમ બેસ્ટ કામ આપશે. પછી આપણી પાસે ત્રીજું ચોથું ફંગીસાઇડ જે કડક છે નાગાર્જુન કંપનીનું, એમાં એઝોસ્ટ્રોબિન અને ક્લોરોથોરોનિલ આવે છે. એ અને તમે ગ્રોવર અથવા બાયોજેમ 500 ml સાથે આપી શકો છો. આ બધી વસ્તુના બેસ્ટ રિઝલ્ટ મળે છે. એટલે જ્યાં સુધી આપણે નિદાન કરવી કે ભાઈ વ્હાઇટ ફંગસ છે અને એની ઉપર ઘા નહીં કરીએ ત્યાં સુધી આપણને સારું રિઝલ્ટ ઉપરથી ગમે એટલું છાંટવાથી મળશે નહીં. અને આ બધી વસ્તુ તમે ફિલ્ડ ઉપર જ સમજાશે. એટલે તમારે છોડ જે પીળો પડેલો હોય એને ઉખાડી, ધીમે ધીમે ઉખાડી અને પછી એની નજીક જોઈ લેવાનું તમારે. એટલે સફેદ મૂળ તમને દેખાશે નહીં અને વ્હાઇટ ફંગસ લાગેલી હશે. તો એની અંદર આપણે આ 4-5 વસ્તુ ફંગીસાઇડ પ્લસ પીજીઆર આપવાથી બહુ બેસ્ટ રિઝલ્ટ મળે છે. તો આપણે સારી કંપનીના ફંગીસાઇડ વાપરી અને એમાં બેસ્ટ રિઝલ્ટ લઈ શકીએ છીએ. અસ્તુ, જય હિન્દ.